આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હર્ષ લેવા વાંચે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે સુરત ખાતે વિશ્વની સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ ડાયમંડ બુર્સ તથા સુરત એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું. શ્રી મોદીએ ડાયમંડ બુર્સને નવા ભારતની તાકાત અને સંકલ્પોનું પ્રતીક ગણાવતા તે દેશના અર્થતંત્ર માટે ગેમ ચેન્જર સાબિત થશે તેમ જણાવ્યું. ગુજરાતને સાહસિક પ્રવાસન ક્ષેત્રે અગ્રેસર બનાવવા માટે પ્રવાસન નિગમ દ્વારા 770 કરોડના સમજૂતી કરાર કરાયા. રાજ્યના 77,000થી વધુ શિક્ષકોને ગઈકાલે બીજા તબક્કામાં CPR તાલીમ આપવામાં આવી અને ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સમાં 57 ચંદ્રકો સાથે ગુજરાત ચોથા ક્રમે રહ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે સુરત ખાતે વિશ્વની સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ ડાયમંડ બુર્સ તથા સુરત એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે બોલતા શ્રી મોદીએ કહ્યું કે ડાયમંડ બુર્સ નવા ભારતની તાકાત અને સંકલ્પોનું પ્રતીક છે. તેમણે ભારતને વિશ્વના ત્રીજા ક્રમની અર્થવ્યવસ્થા બનાવવા અને વિકસિત ભારતના નિર્માણ માટે હીરા ઉદ્યોગ અને જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરને પોતાની જવાબદારી સુનિશ્ચિત કરવા આહવાન કર્યું. શ્રી મોદીએ કહ્યું કે ડાયમંડ બુર્સ દેશના અર્થતંત્ર માટે ગેમ ચેન્જર સાબિત થશે. તેમણે કહ્યું કે આ ઇમારત દેશના આર્કિટેક્ચર, પર્યાવરણ, ઇજનેરી, સ્થાપત્ય અને કળા અને આત્મનિર્ભરતાના પ્રતીક રૂપમાં ઉભરી છે. ઉલ્લેખનીય છે કે ડાયમંડ બુર્સ 175 દેશોના હીરા વેપારીઓ માટે રફ એન્ડ પોલિશ્ડ હીરા ખરીદ વેચાણનું વૈશ્વિક મંચ બની રહેશે. આનાથી 1.5 લાખ લોકોને રોજગારી મળશે. વાર્ષિક 2 લાખ કરોડનો હીરાનો વેપાર થશે. પ્રધાનમંત્રીએ 353 કરોડ રૂપિયાના ખર્ચે નિર્મિત સુરત એરપોર્ટના નવા ટર્મિનલનું લોકાર્પણ પણ કર્યું. આધુનિક સુવિધાઓથી સજ્જ આ ટર્મિનલની ડિઝાઇન સ્થાનિક સંસ્કૃતિ અને વારસાને ધ્યાનમાં રાખી કરવામાં આવી છે. આ ટર્મિનલ સાથે સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો મળતા અહીંના હીરા તથા કાપડ ઉદ્યોગને ઘણો ફાયદો થશે. આ ટર્મિનલ સાથે સુરત એરપોર્ટની મુસાફર ક્ષમતા વધીને વાર્ષિક 55 લાખ થઈ છે. ગુજરાતને સાહસિક પ્રવાસન ક્ષેત્રે અગ્રેસર બનાવવા માટે પ્રવાસન નિગમ દ્વારા 770 કરોડના સમજૂતી કરાર કરાયા છે. એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં ગુજરાત પ્રવાસન નિગમ અને એડવેન્ચર ટૂર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે ચાલી રહેલી 15મી વાર્ષિક સભામાં પ્રવાસન, વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં રાજ્યના પ્રવાસન ક્ષેત્રોના વિકાસ માટેના 770 કરોડ રૂપિયાના 10 સમજૂતી કરારો કરવામાં આવ્યા છે. પ્રવાસન ક્ષેત્રના વિકાસથી દેશના અર્થતંત્રને મજબૂતી તથા રોજગારી સર્જનના ઉદ્દેશ્ય સાથે નર્મદા જિલ્લામાં ઇન્વેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર 145 કરોડના ખર્ચે 4 સ્ટાર રિસોર્ટ, કોન્ફરન્સ એરિયા, કન્વેન્શન એરિયા જેવા નવા આયામોના નિર્માણ થકી 450થી વધુ સ્થાનિક આદિવાસી બાંધવો માટે રોજગારીની નવી તકો ઊભી થશે. ગાંધીનગર ખાતે 400 કરોડના ખર્ચે વિશ્વકક્ષાની મનોરંજક ઝોન અને કલ્ચર થીમ પાર્કના નિર્માણ થકી 1100 લોકોને રોજગારી પ્રાપ્ત થશે. ફિલ્મો શૂટિંગ માટે ગીર સોમનાથ પ્રવાસન ધામ ખાતે 100 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે, જેથી 2000થી વધુ લોકો માટે રોજગારીના નવા દ્વાર ખુલશે. સાથોસાથ કચ્છના પર્યટન સ્થળોએ ફિલ્મ શૂટિંગ માટે 125 કરોડનું રોકાણ કરીને 500 જેટલા નાગરિકોને રોજગારી ઉપલબ્ધ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતને સાહસિક ટુરિઝમ તરીકે વિકસાવવા માટે અધિવેશન દરમિયાન કરાયેલા સમજૂતી કરારમાં પ્રવાસનના નવા પ્રકલ્પોના નિર્માણ, ટ્રાવેલ ક્રોનિકલ્સ તથા તાલીમ પ્રવૃત્તિઓના આયોજન, ટ્રેકિંગ, ડેસ્ટિનેશન પ્રોગ્રામ થકી કૌશલ્ય અને સર્કિટ ઊભા કરવા તેમજ આઉટડોર શિક્ષણ પ્રણાલીને વધુ સુદૃઢ બનાવવા માટે વિવિધ ઝુંબેશ ચલાવવા અંગેના સમજૂતી કરાર કર્યા હતા. રાજ્યના 77,000થી વધુ શિક્ષકોને ગઈકાલે બીજા તબક્કામાં CPR તાલીમ આપવામાં આવી છે. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દાહોદ સિવિલ હોસ્પિટલ ખાતેથી બીજા તબક્કાની CPR તાલીમનો પ્રારંભ કરાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં નાની વયના લોકોમાં હૃદયરોગના હુમલાનું પ્રમાણ વધ્યું છે. શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની સલામતીને ધ્યાને રાખી રાજ્યની સરકારી અને અનુદાનિત શાળાઓના 2 લાખથી વધુ શિક્ષકોને CPR તાલીમ આપવાનું આયોજન કરાયું હતું.
હૃદયરોગના હુમલા સમયે એમ્બ્યુલન્સ આવે ત્યાં સુધીમાં સીપીઆર આપી દર્દીને બચાવી શકાય છે. ગઈકાલે રાજ્યની 37 મેડિકલ કોલેજો અને અન્ય સ્થળો પર 2500થી વધુ ડોક્ટરો દ્વારા તાલીમ અપાઈ હતી. અમારા છોટાઉદેપુરના પ્રતિનિધિ રાજેશ રાઠવા જણાવે છે કે જિલ્લાના પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના શિક્ષકોને પ્રશિક્ષિત કરવા વડોદરા વાઘોડિયા પાસે આવેલ પારુલ મેડિકલ કોલેજ ખાતે સીપીઆર તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં છોટાઉદેપુર જિલ્લાના 3000થી વધારે શિક્ષકોએ ભાગ લીધો હતો. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati પર વાંચી શકશો. સરકારની વિવિધ મુખ્ય યોજનાઓના લાભો વિશે લોકોને જાગૃત કરવા તથા લાભાર્થીઓને લાભ સહાય આપતા દેશભરમાં કરી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાને વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. ભાવનગરના જૂના રતનપર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. અમારા ભાવનગરના પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે આ પ્રસંગે નળ સે જલ યોજનામાં 100% સિદ્ધિ હાંસલ કરવા બદલ અભિનંદન પત્ર આપી સન્માનિત કરવાની સાથે ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, આયુષ્યમાન કાર્ડ સહિતની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભ આપી લાભાન્વિત કરાયા હતા. આ ઉપરાંત ગ્રામજનોએ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી પણ મેળવી હતી. મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મોટી ચરેલ ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સરપંચ સહિત ગ્રામજનોએ પરંપરાગત રીતે સ્વાગત કર્યું હતું. અમારા મહીસાગર જિલ્લાના પ્રતિનિધિ કૌશિક જોશી જણાવે છે કે આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે ઉજ્જવલા યોજના, આયુષ્યમાન કાર્ડ યોજના તથા પૂર્ણા શક્તિ યોજના સહિતની સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને યોજનાકીય લાભો વિતરણ કરવામાં આવ્યા હતા. ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સમાં 57 ચંદ્રકો સાથે ગુજરાત ચોથા ક્રમે રહ્યું છે. ઉલ્લેખનીય છે કે દિલ્હી ખાતે રમાયેલ આ ખેલ રમતોત્સવનું ગઈકાલે સમાપન થયું છે. રાજ્યના 1450 ખેલાડીઓએ આ રમતોત્સવમાં ભાગ લીધો હતો. રાજ્યના પેરા ખેલાડીઓએ 15 સુવર્ણ, 22 રજત અને 20 કાંસ્ય સહિત કુલ 57 ચંદ્રકો જીતી મેડલ ટેલીમાં ચોથું સ્થાન મેળવ્યું છે. આ રમતોત્સવમાં 105 ચંદ્રકો સાથે હરિયાણા પ્રથમ, 62 ચંદ્રકો સાથે ઉત્તર પ્રદેશ બીજા અને તમિલનાડુ ત્રીજા ક્રમે રહ્યું છે. રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં વધારો થયો છે. ગઈકાલે રાજ્યના 9 શહેરોમાં તાપમાન 15 ડિગ્રીથી ઓછું નોંધાયું છે. સૌથી ઓછું 11 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નલિયા અને ગાંધીનગર ખાતે નોંધાયું છે. અમદાવાદમાં તાપમાનમાં 6 ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી રહ્યું હતું. આ સાથે ડીસા અને રાજકોટમાં 13, કંડલા એરપોર્ટ 14, ભુજ, અમરેલી, સુરેન્દ્રનગર અને કેશોદમાં 15 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. અમરેલી જિલ્લામાં અંદાજિત 1,08,000 હેક્ટરમાં શિયાળુ વાવેતર થયું છે, જેમાં સૌથી વધારે અંદાજિત 48,000 હેક્ટરમાં ચણા અને 23,000 હેક્ટરમાં ઘઉંનું વાવેતર નોંધાયું છે. સાથે સાથે અન્ય પાકોનું પણ વાવેતર થયું છે. જિલ્લાભરમાં શિયાળુ વાવેતર પૂર્ણતાના આરે છે. અમારા અમરેલી જિલ્લાના પ્રતિનિધિ હરેશ ટાંક જણાવે છે કે ગત વર્ષે અમરેલી જિલ્લામાં 1.5 લાખ હેક્ટરમાં શિયાળુ વાવેતર નોંધાયું હતું. ઉપરાંત જુવાર, મકાઈ, રાઈ, જીરું, ધાણા વગેરે શિયાળુ પાકોનું વાવેતર થયું છે. ઉપલેટાની કોટેજ હોસ્પિટલ ખાતે 48,16,000 રૂપિયાના ખર્ચે નવનિર્મિત 10 બેડના અદ્યતન મેડિકલ સુવિધાથી સજ્જ નવજાત શિશુ સારવાર એકમનું લોકાર્પણ પોરબંદરના સાંસદ રમેશ ધડુકના હસ્તે કરવામાં આવ્યું છે. આ પ્રસંગે શ્રી ધડુકે જણાવ્યું કે આ નવું કેન્દ્ર કાર્યરત થતાં આજુબાજુના 3 તાલુકાના નવજાત બાળકોને સ્થાનિક કક્ષાએથી જ આરોગ્યલક્ષી સેવાઓનો લાભ મળી રહેશે. નવનિર્મિત શિશુ સારવાર એકમ 10 વોર્મર, ફોટોથેરાપી યુનિટ, વેન્ટિલેટર, સીપેપ મશીન, ઓક્સિજન કોન્સન્ટ્રેટર તથા પોર્ટેબલ એક્સ-રે જેવા ઇક્વિપમેન્ટથી સજ્જ છે. મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે સુરત ખાતે વિશ્વની સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ ડાયમંડ બુર્સ તથા સુરત એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું. શ્રી મોદીએ ડાયમંડ બુર્સને નવા ભારતની તાકાત અને સંકલ્પોનું પ્રતીક ગણાવતા તે દેશના અર્થતંત્ર માટે ગેમ ચેન્જર સાબિત થશે તેમ જણાવ્યું. ગુજરાતને સાહસિક પ્રવાસન ક્ષેત્રે અગ્રેસર બનાવવા માટે પ્રવાસન નિગમ દ્વારા 770 કરોડના સમજૂતી કરાર કરાયા.
રાજ્યના 77,000થી વધુ શિક્ષકોને ગઈકાલે બીજા તબક્કામાં CPR તાલીમ આપવામાં આવી અને ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સમાં 57 ચંદ્રકો સાથે ગુજરાત ચોથા ક્રમે રહ્યું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.